માળિયાહાટીના તાલુકા પંચાયતના પ્રમુખ સામે તારીખ 20/6/2024ના અવિશ્વાસની દરખાસ્ત મૂકેલી હતી. 22/6/2024ના રોજ આજે દરખાસ્ત પરત ખેંચેલ છે. માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. હું રણજીતસિંહ મસરીભાઈ યાદવ, માળિયાહાટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ. અમે 20 તારીખે માળિયાહાટીના તાલુકા પંચાયતના 20 સદસ્યશ્રીઓમાંથી 17 સદસ્યશ્રીઓએ અવિશ્વાસની દરખાસ્ત પ્રસાર કરવામાં આવે, જેમના અનુસંધાને ગઈ તારીખ 21ના રોજ જિલ્લા ભાજપ અને પ્રદેશ ભાજપની સૂચના મુજબ અમે અવિશ્વાસ દરખાસ્ત પરત ખેંચીએ છીએ. હવે પછી ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય કરશે એ અમને બધાને શિરોમાન્ય રહેશે. 2 દિવસમાં પાછું ખેંચી લેવાનું કારણ શું? ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર